હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય ખોડિયારમાં. કેમ છો બધા? મજામાં? વાગી ગયા છે મારું ગુડ મોર્નિંગ તો 4:15 વાગે થઈ ગયું હોય. અને મનસભાઈની જો સ્કૂલે જવાની તૈયારી કરી નાખી. કપડા માળાનું ગયો હોય વોશરૂમ. અને પછી મેં કીધું લાઈ નાસ્તો બાસ્તો કમ્પ્લીટ કરી લઉં. તા બેન ઉઠશે. વંશભાઈના નાસ્તામાં છે ડુંગળીના ભજીયા, ચટણી. એટલે મને કે બેટર પડ્યું તું મેં રાઈટનું એમ છે. કાલે ઓલા સુનિલભાઈને બધા આવ્યા હતા ને તો ભજીયાનો પ્રોગ્રામ હતો. તે જો ચટણી લીલી અને લાલ બે મિક્સ ભાવે. કોને કોને ભાવે કોમેન્ટ કરો. ખજૂર આંબલીની અને રાજકોટ બે મિક્સ કરીને. એટલે એ કે બેટર પડ્યું તું એટલે ગરમ ગરમ કરી દીધા. એટલે નહીં તો સવારમાં નાસ્તો કરીને જો આ તો બેટર હતું એટલે પછી મેં કીધું કાંઈ નથી નાસ્તો કરો ફટાફટ. એટલે બેન ભાગી ગયા છે વોશરૂમ નાવા. પછી નાવાનું નવડાવી દઉં એને. હજુ નાવ મારે નવડાવવું પડે એને. આવડો મોટો થયો ને તો શું કહે હું કહું હું મને નવડાય એમ. સારું ચાલો. હું એ હાથે નહીં કેવું નહીં. બેન હજુ કૂતા છે જો દેખાડું. ઉઠવાનું નામ નથી લેતા. બેન બેન કૃષ્ણા, એ કૃષ્ણા, મહાદેવ ઉઠો બટ. હાલો હાલો 8 વાગે હાલો. ઊભી થા. જો બસ ભાઈ વોશરૂમ જાય ને ત્યાં સુધી શું મારે કંઈક કામ છે નથી. કપડાં બપડા ધોઈ નાખ્યા. હું સવારે 4 વાગ્યા છે ધોઈ ગયા હોય મારે કપડાં બધા. સ્કૂલ ચાલુ હોય આ બધી. એ છોકરા આવતા છે તો મારે ઝાડવા, મારે અપરાજિતા છે ને મસ્ત ફૂલ થાય ને. કપડાં તો હે ને ધોવાઈ જ ગયા હોય સવારમાં જ. ફૂકવીને જ જઈ એટલે લઈપ નહીં એમ. હજુ એનો વંશ જાય છે ને પછી હું નહીશ ને પછી એને ઉઠાડીશ. ચાલો કાનાજીના દર્શન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય ખોડિયારમાં. જો હવે ગાડી આજ તો સાફ કરવા ગઈ હતી એટલે મોડું થઈ ગયું થોડુંક. અને કાનાજીના દર્શન કર્યું, મહાદેવજીના દર્શન હવે બાકી મેં લાવ પહેલાં કરાવી દઉં. ચાલો જો દર્શન હવે કરાવી દઉં. જય બિલેશ્વર મહાદેવ. અને હા, સોમવારે એક બિલ્લી તોડવી નહીં. અમે કોક ભૂલથી તોડી લીધી હોય પછી અમે તો શું કરી તોડી નહીં, રવિવારે તોડીને રાખી દઈ ફ્રીજમાં. નહીંતર એવું બને ને તો તમારે ન યાદ રહે ને તો શું કરવાનું, કોકે ચડાવી ને બિલ્લી એને ધોઈ અને ફરી વાર મહાદેવજીને તમે ચડાવી શકો એમ. થઈ ગયા છે 12:30 અને ભગવાનને થાળ ધરાવી દઉં મેં કીધું. અને ચાલો આજ ભાવનાબેનના ભોજનમાં શું છે તમને બતાવી દઉં તમને શું શું જમવાનું છે. લડ્ડુને કોરવું કાટું કાટું, ભાત, રોટલી અને ગોળ કેરીનું અથાણું. અને અમારે જમવામાં છે રોટલી. અમે કુકરમાં જ કરી ભાત. કોણ કોણ કુકરમાં કરે છે ભાત કમેન્ટ કરજો. અમારે પપ્પાનો ન ભાવે, છૂટા ન ભાવે, નાવા ભાવે. મગની લચકો, દાળ અને કોરવું. ચાલો જેને જમવું હોય આવી જાઓ. અને જો ભગવાનને પહેલાં થાળ ધરાવી દો. હવે માખીઓનો બહુ ત્રાસ થઈ ગયો. પહેલાં ભગવાનને થાળ ધરાવી દો. જીવન જવારી કરી રાખું ની પૂરી, દહીં ભાત સાકર છે જાજી, જીવન જવારી. હેલો ગાઈસ, તો આવી ગયા છે રાતના 8:15 અને મમ્મી હું બનાવીશ શું ખીચડી વઘારી.
કઈ કરવી નથી તમારે જોયું ને? તમને કયો હતા તો મમ્મી મેં તને કીધું કે મને નથી આવડતી તો તું શીખવાડ બાજુમાં ઊભી રહી. હું કઈ અંતરિયામી તો હું ને કે મને આવડી જાય. જોયું ન હોય મમ્મી પચાસ મેં વઘારેલી ખીચડી વગર મેં જોયું હોય ને તો હું કરી જ નાખું. ઈસોડાનું શાક ને ગાંઠિયાનું શાક કેમ કરી નાખ્યું તું? જોયા વગર હું કેવી રીતના કહું મને આવડે એમ? જોઈ લે બહારના આજ કે ને મમ્મી? આ જોવસ ને તો આજ કરાવ આવું જ કરે. પછી એમ કે અમારે રાંધતી નથી એને કાંઈ આવડતું નથી. શીખવાડે તો આવડે ને આપણને. શીખવા ન દેવાનું ક્યાંથી બનાવે. પછી એમ કે હું નથી રાંધવા નથી દેતી. હેલો ગાઈસ, તો બચ્ચું વાગી ગયા છે 8 અને આજ છાવ હચોડો 5 મિનિટનો બ્લોગ છે. તો મેં ઉતાર લીધો અને ખીચી જોઈ લીધી વિડિયો એ નો રખાય ને તમે એમાં હરખા જવાબ ન જ દેતા તો પછી એ વિડીયો તો મારે નો જ રખાય ને. તો વિડિયો ખાય ખબર પડે વ્યુઅર્સ ને કે તું કેટલી ખોટી હોય. તું કેટલી ખોટી હોય એ ખબર પડે. એમાં ના મુક જ હા તે ખોટું એમાં હું શું બોલી તે નો જ કીધું કાલ આંટીને હું કાંઈ રાંધતી નથી કીધું તો એમાં હું ક્યાં જ ખોટી આવી? હે તમે જોવો જ છો વ્લોગ રોજે રોજ કે હું નથી રાંધતી? મને કમેન્ટ કરજો. હા કમેન્ટ કરજો. જો આ એમ કહેતી હતી હા હું નથી રાંધતી એમ. નથી રાંધતી ક્યાં છે રહી સ્કૂલ ચાલુ થઈ કોલેજ ચાલુ થઈ એટલે કોલેજ ચાલુ થઈને મારે મહિનો નથી થયો પાંચે નો થાય તે હાંજે એટલે મારે શું આખો દી જ કરવાનું? બોલો રેવા દે નાક ઉપર ઠીકો મારીશ. મોટી ક્યાં કરે? આપણે આપણું છઠ્ઠામાં આવ્યા આપણે જિમ્મેદારી નિભાવી બસ રેવા દે. મને 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 મારી જિમ્મેદારી મને નહીં કહેવાની કે મારે શું નિભાવવાની શું નહીં. ઓકે જસ્ટ શટ અપ. નીંદોડો ન ઉતારતે કાલમાં રેડી ઉતાર દેવો ભલ પડું પછી હમણાં આ મોટી મોટી મને જિમ્મેદારીની વાત કરતો તો મને અત્યારે જો જિમ્મેદારી નિભાવે. રાતના 8 વાગે સ્કૂલનું હોમવર્ક મને કહેતો જિમ્મેદારી મારી નિભાવું છું. એ પપ્પા મમ્મીને પૂછું હે ઓય આ કેટલી દારી નિભાવે? લખતો નથી મમ્મી રોજ. ઓહ હે સાચું બોલ તો આમ જો મમ્મી રોજ નથી લખતો. ઓહ બાજી ને ત્યારે લખીશ. રેવા દે દે તો રેવા પગ લઈ લઈશ ને વાયે પડીશ. વયો જા દે રેવા દે તો રેવા દે. આ કોઈ જાઉં મારી દઈશ ચાલુ કેમેરા. કોળી જગ્યાએ કોળી નાખવા ઓ મારીશ ને મારી. બુટી જઈ છે. પપ્પા બેઠા જ છે જોયું ને ઓન કેમેરા. અને મમ્મી આજ ભજન ગાય છે હિંડોળાના કાનનું નો કહેવાય બાબા. હજાર વાર મેં તમને કીધું હેડફોન તમ તારા કપાય છે તમ તાર ભલતું વિડીયોમાં બટા શું કહેવાય એને? પપ્પાને શીખવાડે શું એટલું કહેવાય. શું કહેવાય? કાનમાં પહેરવા. પપ્પાને શીખવાડે જીએ લઈ દીધું એને શીખવાડે. જી એને કહેવાય ઈ જ બોલે. તને કહું પપ્પાને ના ઈ તને પપ્પા તારે બહાર જવાનું છે તારે 2 જણા વચ્ચે બેહવાનું છે તું મ્યુસડી બોલીશ તો નહીં સારો લાગે કે છે ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે ને આવું બોલે છે. આ તો ઈ એટલે તને તને શીખવાડવું જરૂરી છે મારા પપ્પાને શીખવાડવું જરૂરી નથી. એમને તો સમજાઈ ગયું? વધારે જરૂરી છે. ના. મેઇન એમને બધી જગ્યાએ એમને જ્યાં જે બોલવાનું હોય ને પપ્પા અહીંયા ઈ જ બોલે. ઓકે ચશડા અને તું આગો જા મમ્મીનો માર ભજન લેવાનું આગો જા કાંઈ વાંધો નહીં. આને ભાલતું હોય આને ઇગ્નોર મારવા આની વાતોને બધું ઇગ્નોર હું કરજો. કાપી નાખીશ બધી કટ કરું નાખીશ. એડિટિંગ તો મારા હાથમાં જ છે એડિટિંગ તો મારા હાથમાં જ છે. ગમે તે બોલશે કટ સીધું જ. ઇગ્નોર બધી વાત કરજો આની કેમ કે નકામ નથી. એને પોતાની વાત કરી નાખી પોતાની વાત કરી નાખી. યુ અન્ડરસ્ટેન્ડ? ઓકે અન્ડરસ્ટેન્ડ સ્પેલિંગ બોલ. બોલ. આવી ગઈ. આવી ગયો લાઈન ઉપર. આ લોકોને ખબર હશે કે 12માં 70% લાવી તેને એટલી તો આવડતું હોય અન્ડરસ્ટેન્ડ નો સ્પેલિંગ. તારી કોઈને નથી ખબર તું બોલ ને. એટલે બસ મારાનું હા મમ્મી કેટલી વાર હે ભજનની? આજે આખા બ્લોગમાં અમારે બાજવાનું જાય ભંગાર દઈએ તો આજે
સાચી વાત છે. હું હતી ને આનું મેં મોઢું જોયું. એટલે આને કેને વચ્ચે આવે આ પપ્પા આને કયો તો ડેડી હાઈકોર્ટમાં ઓર્ડર આવી ગયો છે. સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટ હાલ ધીમે 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 મારો હિંડોળો ઝૂલે, કાન આવીને મારે હિંડોળે ઝૂલે, હિંચકે બેસીને વાલો મીઠું મલકે, કાન આવીને મારે હિંડોળે ઝૂલે, કાન આવીને મારે હિંડોળે ઝૂલે. દરજીને તેડાવી મેં તો વાકા શિવડાવ્યા, વાકામાં નવરંગી હીરના ટંકાવ્યા, વાઘા પહેરીને વાલો મીઠું મલકે, કાન આવીને મારે હિંડોળે ઝૂલે. ધીમો 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 હિંડોળો ઝૂલે, કાન આવીને મારે હિંડોળે ઝૂલે. ભજન તો ઘણું મોટું છે પણ ઓફકોર્સ ભજન તો મોટા જોઈએ એટલે મેં થોડી કેક 2-3 તમારે હિંડોળાના બીજા ભજન સાંભળવા હોય તો બીજા ભજન સાંભળવા હોય તો કમેન્ટ કરજો મને, તો હું બીજા મારી પાસે ઘણી બુકો છે અને 3-4 મમ્મી અમુક લુએ લખાય છે અને મેં બુકમાં લખાય છે. અને ભજનનો બહુ શોખ, પણ આ એમ કે નથી લેતી. મને એમ કે કોકની કમેન્ટ આવે તો તું ગા. સાચું જ છે. નથી ગાતી હું સાચું જ છું. તમારે જો મારું ભજન તો મને કમેન્ટ કરીને કહેજો તો હું તમને ડેલી એક ભજન સંભળાવીશ. મારું તો સાચું જ છે ને, મારું કઈ ખોટું નથી. એ તો નથી આ બધી આ મારે આજે એ તો સૌરાષ્ટ્રની રસ્તા રહે મુકને આવે સૌરાષ્ટ્રથી 12 વચ્ચે. મને આમથી હે ને રીડિંગ કરવું વધારે ગમે, ફ્રી થાવ ને એટલે કરું. અત્યારે આ કેમ તને રીડિંગ ગમે, પપ્પાને ગમે, મને આ કેમ નથી ગમતું આને? લે આય. જોક ઓફ ધ ડે, નોટ જોક ઓફ ધ ડે. જો તમને અમારો વિડીયો ગમે કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા. બાય. અને હા, આપણે બીજી ચેનલ છે એનું નામ બીઆર ટ્રાવેલર, સોરી બીઆર ટ્રાવેલર. એમાં આપણે તે જો એક જ બ્લોગ મૂક્યો છે. હવે તમે જોજો બધા સરસ કરજો અને હે ને ઈ ચેનલમાં પણ હે ને તમે જઈજો અને વિડીયો જોઈજો, કેમ કે અમે હે ને નક્કી કર્યું છે કે 1 વીકમાં 1 વિડીયો, એટલે અમારે ફરવાનો અમે આગળ જઈએ ને ત્યાં સુધી અમારે એ બધાય હાલે. અને એ વિડીયોમાં તમને હે ને કાશ્મીરના ઘણા એવા વ્લોગ્સ છે જે અમે આમાં નથી મૂક્યા, તો તમને એ જોવા મળશે. અને અમે શું કહેવાય નર્મદા પરિક્રમામાં અમે જે ગયા હતા એના અમારે વ્લોગ બાકી છે, એ પણ અમે મૂકશું. પણ નેપાળના વ્લોગ અમે એટલે નથી મૂકતા કેમ કે અમે એમ કહેવાય ને કે આપણે ફેમિલી ગયા હોય તો એવી રીતના અમે શૂટ કરતા, ત્યારે અમે પ્રોપર બ્લોગ શૂટ નહોતા કરતા. તોય અમે મૂકશું, અમે 2-3 આમાંય મૂક્યા હે, તોય અમે મૂકશું જે અમને લાગે કે ના વ્યવસ્થિત છે તો અમે એ પણ બ્લોગ એમાં મૂકશું. અને એ બ્લોગ તમે એમાં અમારા જેટલા ટ્રાવેલિંગના બ્લોગ છે એ બધા બીઆર ટ્રાવેલર્સમાં આવશે. એમાં તો હજી 3 થી 4 સબસ્ક્રાઈબર જ છે, પણ તમે અહીંયા જઈને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો ને આગળ તમને ઘણા બધા એવા સારા વિડીયો મળશે અને અમે મૂકશું. બાય બાય, રાધે રાધે.